બધા જ એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો પ્રોટિસ્ટા એટલે કે આદિજીવ પ્રજીવમાં મૂકવામાં આવેલ છે, પરંતુ આ સૃષ્ટિની સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી. એક જીવશાસ્ત્રી માટે તેને પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હોઈ શકે છે, તો બીજા માટે તે વનસ્પતિ હોઈ શકે. આ પુસ્તકમાં આપણે ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ, પ્રજીવો એટલે કે પ્રોટોઝોઅન્સ ને પ્રોટિસ્ટામાં સમાવેશિત કરેલા છે. પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો પ્રાથમિક રીતે જલજ એટલે કે એક્વેટિક છે. આ સૃષ્ટિ પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ વગેરે સાથે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે કડી બનાવે છે. સુકોષ કેન્દ્રીય સજીવ હોવાથી આ સૃષ્ટિમાં સમાવેશિત દરેક પ્રોટિસ્ટન કોષકાય એટલે કે દેહ એ ખૂબ જ સ્પષ્ટ કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ અને પટલમય અંગિકાઓ મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગાનેલ્સ ધરાવે છે. કેટલાક કશા એટલે કે ફ્લેજેલા અને પક્ષમો સિલિયા ધરાવે છે. પ્રોટિસ્ટ અલિંગી પ્રજનન તેમજ એકબીજાના કોષીય જોડાણ, સેલ ફ્યુઝન કે ફલિતાંડ નિર્માણ, ઝાયગોટ ફોર્મેશનની પ્રક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે છે. ક્રાઇસોફાઇટ્સ આ જૂથમાં ડાયેટમ્સ અને ડેસ્મિડ્સ એટલે સોનેરી લીલ સમાવેશિત છે. તેઓ મીઠા પાણીમાં તેમજ દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે છે. તેઓ સૂક્ષ્મ સજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો એટલે કે પ્લેન્કટોન્સ છે. તેમાંના ઘણા પ્રકાશ સંશ્લેષી છે. ડાયેટમ્સમાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો એટલે કે ઓવરલેપિંગ શેલ્સ સ્વરૂપે કોષ દિવાલ હોય છે. દિવાલો સિલિકા દ્રવ્યથી જડાયેલી હોવાથી તે નાશ પામતી નથી, એટલે કે અવિનાશી, ઇનડિસ્ટ્રક્ટિબલ છે. આથી ડાયેટમ્સ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે. લાખો વર્ષો સુધીની આ પ્રકારની જમાવટ ડાયેટોમેસિયસ પૃથ્વી એટલે કે ડાયેટોમેસિયસ અર્થ તરીકે ઉલ્લેખાય છે. રેતીવાળી હોવાથી આ માટી કોઈ વસ્તુને ચકચકિત કરવામાં એટલે કે પોલિશિંગ, તેલ અને ચાસણીના ગાળણ એટલે કે ફિલ્ટ્રેશનમાં ઉપયોગમાં લેવાય છે. ડાયેટમ્સ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે. ડાયનોફ્લેજેલેટ્સ આ સજીવો મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી છે. તેઓ તેમના કોષોમાં રહેલા મુખ્ય રંજક દ્રવ્યોને આધારે પીળા, લીલા, બદામી, વાદળી કે રાતા રંગના દેખાય છે. તેમની કોષ દિવાલ બહારની સપાટી પર અક્કડ એટલે કે સ્ટીફ સેલ્યુલોઝની તકતીઓ ધરાવે છે. તેમાંના ઘણા બે કશાઓ ધરાવે છે. એક આયામ રીતે પથરાયેલી લોન્જિટ્યુડિનલ અને બીજી દિવાલની તકતીઓ વચ્ચેની ખાંચ ફરોમાં આડી ગોઠવાયેલી છે. ઘણી વખત રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ ઉદાહરણ કોનિયાલેક્સ ખૂબ જ ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે, ત્યારે સમુદ્ર રાતા રંગનો દેખાય છે. દાખલા તરીકે રતાશ પડતી ભરતી અને ઓટ રેડ ટાઇડ્સનો વિસ્તાર. આવી જાતના મોટી સંખ્યાના સજીવો દ્વારા મુક્ત થતું વિષ, ઝેર, ટોક્સિન્સ માછલી જેવા બીજા દરિયાઈ પ્રાણીઓને મારી નાખે છે. યુગ્લિનોઇડ્સ મોટે ભાગે તેઓ સ્થગિત એટલે કે સ્ટેગ્નન્ટ પાણીમાં જોવા મળતા મીઠા પાણીના સજીવો છે. કોષ દિવાલને બદલે તેઓ પ્રોટીનસભર આવરણ ધરાવે છે, જેને છાદી એટલે કે પેલિકલ કહે છે. છાદી તેમના દેહને વળી શકે તેવો નરમ, ફ્લેક્સિબલ બનાવે છે. તેઓ બે કશાઓ ધરાવે છે, એક ટૂંકી અને બીજી લાંબી. તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. જ્યારે સૂર્યપ્રકાશનો અભાવ હોય ત્યારે તેઓ ખૂબ નાના સજીવોનું ભક્ષણ કરી પરપોષી જેવી વર્તણૂક દાખવે છે. રસપ્રદ રીતે યુગ્લિનોઇડ્સના રંજક દ્રવ્યો એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય તેવા રંજક દ્રવ્યો સાથે એકરૂપ છે. ઉદાહરણ યુગ્લિના. સ્લાઇમ મોલ્ડ્સ એ મૃતોપજીવી આદિજીવો એટલે કે સેપ્રોફાઇટિક પ્રોટિસ્ટ છે. વનસ્પતિઓની સળતી શાખાઓ કે પર્ણોની સાથે તેમના દેહને પ્રસારી સળતા કાર્બનિક દ્રવ્યોને ગળી જાય છે. અનુકૂળ પરિસ્થિતિઓમાં તેઓ એકત્રિત થઈ પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે છે કે જે વિકાસ પામી કેટલાક ફૂટ સુધી ફેલાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન પ્લાઝ્મોડિયમ વિભેદિત થઈ તેમની ટોચના ભાગે બીજાણુઓ
એટલે કે સ્પોર્સ ધરાવતી ફળકાય એટલે કે ફ્રૂટિંગ બોડી નામની રચના બનાવે છે. બીજાણુઓ સાચી દિવાલો ધરાવે છે. તેઓ ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે અને વિપરીત પરિસ્થિતિઓ એટલે કે એડવર્સ કન્ડિશન્સમાં પણ જીવિત રહે છે. બીજાણુઓ હવાના પ્રવાહ એર કરંટ દ્વારા વિકિરણ પામે છે. પ્રજીવો પ્રોટોઝોઅન્સ. બધા જ પ્રજીવો એટલે કે પ્રોટોઝોઅન્સ વિષમપોષીઓ હેટેરોટ્રોફ્સ છે અને ભક્ષકો પ્રિડેટર્સ કે પરોપજીવીઓ પેરેસાઇટ્સ તરીકે જીવન જીવે છે. તેઓને પ્રાણીઓના આદિ સંબંધીઓ પ્રિમિટિવ રિલેટિવ્સ માનવામાં આવે છે. પ્રોટોઝોઅન્સના મુખ્ય 4 મોટા જૂથો એટલે કે ગ્રુપ્સ છે. અમીબાઝમ પ્રોટોઝોઅન્સ એટલે કે અમીબોઇડ પ્રોટોઝોઅન્સ. આ સજીવો મીઠા પાણીમાં, ખારા પાણીમાં અને ભીની જમીનમાં જીવે છે. તેઓ શિકાર તરફ ખસી ખોટા પગ પ્રસારીને શિકારને પકડે છે. દાખલા તરીકે અમીબા. ખારા પાણીના સ્વરૂપો તેમની સપાટી પર સિલિકા આવરણો ધરાવે છે. તેમાંના કેટલાક પરોપજીવી તરીકે છે. ઉદાહરણ એન્ટામીબા. કશાધારી પ્રોટોઝોઅન્સ, ફ્લેજેલેટ પ્રોટોઝોઅન્સ. આ જૂથના સભ્યો મુક્તજીવી એટલે કે ફ્રી લિવિંગ કે પરોપજીવી છે. તેઓ કશાઓ ધરાવે છે. તેમના પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી જેવા રોગો એટલે કે સ્લીપિંગ સિકનેસ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ ટ્રાઇપેનોસોમા. પક્ષમધારી પ્રોટોઝોઅન્સ એટલે કે સિલિએટેડ પ્રોટોઝોઅન્સ. તેઓ જલદ છે. હજારોની સંખ્યામાં પક્ષમોની હાજરીને કારણે તેઓ સક્રિય રીતે હલનચલન કરતા સજીવો છે. તેઓ અન્નમાર્ગમાં પોલાણ એટલે કે ગલેટ ધરાવે છે કે જે કોષની બહારની સપાટી પર ખુલે છે. ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમોના હલેસા જેવા સંકલિત હલનચલનને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાંથી પસાર થાય છે. ઉદાહરણ પેરામેશિયમ. બીજાણુધારી પ્રોટોઝોઅન્સ. આ સમૂહ વિવિધ સજીવોનો સમાવેશ કરે છે કે જેઓ તેમના જીવનચક્રમાં ચેપી ઇન્ફેક્ટિયસ બીજાણુઓ જેવો તબક્કો ધરાવે છે. સૌથી બદનામ એ પ્લાઝ્મોડિયમ છે, જે મેલેરિયાને લગતો પરોપજીવી છે કે જે મેલેરિયા ઉત્પન્ન કરે છે. આ એવો રોગ છે કે જે માનવ વસ્તીને મૂંઝવણમાં મૂકી દે તેવી અસર ધરાવે છે. ઉદાહરણ પ્લાઝ્મોડિયમ. ફૂગ એ વિષમપોષી સજીવોની આગવી એટલે કે યુનિક સૃષ્ટિની રચના છે. તેઓ તેમની બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. જ્યારે તમારી બ્રેડ ઉપર સફેદ તાંતણા જેવી રચના બ્રેડ મોલ્ડ વિકાસ પામે છે અથવા નારંગીનો સડો રોટ્સ થાય છે, તે ફૂગને કારણે છે. સામાન્ય મશરૂમ જે તમે ખાઓ છો તે બિલાડીનો ટોપ ટોડસ્ટૂલ એ પણ ફૂગ છે. રાઈના પર્ણો પર જોવા મળતા સફેદ ટપકા પરોપજીવી ફૂગને કારણે હોય છે. કેટલીક એકકોષીય ફૂગ યીસ્ટ એ બ્રેડ અને જવનો દારૂ એટલે કે બિયર બનાવવા ઉપયોગી છે. બીજી કેટલીક ફૂગ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગો ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે પક્સિનિયા. ફૂગને કારણે કૌમાં થતો ગેરું તેનું મુખ્ય ઉદાહરણ છે. કેટલીક ફૂગ પ્રતિજૈવિક દ્રવ્યોના સ્ત્રોત છે. દાખલા તરીકે પેનિસિલિયમ. ફૂગ એ સર્વત્ર સ્થાનોમાં એટલે કે કોસ્મોપોલિટન હોય છે અને હવા, પાણી, જમીનમાં તથા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર થાય છે. તે હૂંફાળી અને ભેજવાળી વોર્મ એન્ડ હ્યુમિડ જગ્યાએ વિકાસ પામવાનું પસંદ કરે છે. તમને નવાઈ લાગશે કે શા માટે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ. હા, તે ખોરાકને બેક્ટેરિયા કે ફૂગના ચેપથી બગડી જતો અટકાવવા માટે. યીસ્ટ કે જે એક કોષી છે, તેના અપવાદ સાથે બાકીની ફૂગ તંતુમય છે. તેમનો દેહ લાંબી પાતળા સૂતરના તાંતણા જેવી રચનાઓ ધરાવે છે, જેને કવકસૂત્ર કે કવકતંતુ હાઇફે કહે છે. કવકસૂત્રની જાળી જેવી રચના કવકજાળ એટલે કે માઇસેલિયમ તરીકે ઓળખાય છે. કેટલાક કવકસૂત્ર બહુકોષ કેન્દ્રીય કોષરસ ભરેલી સળંગ નળાકાર નળી જેવી રચના ધરાવે છે. તેને બહુકોષ કેન્દ્રીય કવકસૂત્ર એટલે કે સિનોસાઇટિક હાઇફે કહે છે. જ્યારે બીજી કેટલીક ફૂગ તેમના કવકસૂત્રમાં આડા પડદા એટલે કે સેપ્ટે
કે ત્રાંસી દિવાલો ક્રોસ વોલ્સ ધરાવે છે. ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલિસેકેરાઇડ્સથી સંગઠિત થયેલી છે, જેને ફંગસ સેલ્યુલોઝ કહે છે. મોટાભાગની ફૂગ વિષમપોષી છે અને પોષણ માટે મૃત આધારકો એટલે કે ડેડ સબસ્ટ્રેટ્સ માંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે. આથી તેને મૃતોપજીવી એટલે કે સેપ્રોફાઇટ ફૂગ કહે છે. કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારે છે, જેને પરોપજીવી એટલે કે પેરાસાઇટ ફૂગ કહે છે. તેઓ સહજીવીઓ સિમ્બાયોન્ટ્સ તરીકે પણ જીવન જીવે છે. લીલ સાથેનો તેનો સહવાસ કે સહજીવન લાઇકેન્સ તરીકે અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથેનું તેનું સહજીવન કવક મૂળ એટલે કે મિકોરિઝા કહેવાય છે. અવખંડન ફ્રેગમેન્ટેશન ભાજન ફિશન અને કલિકા સર્જન બડિંગ પદ્ધતિ દ્વારા ફૂગ વાનસ્પતિક પ્રજનન વેજીટેટિવ રિપ્રોડક્શન કરે છે. કણી બીજાણુઓ કોનિડિયોસ્પોર્સ કે ચલ બીજાણુઓ ઝૂસ્પોર્સ કહેવાતા બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે તથા અંડ બીજાણુઓ ઓસ્પોર્સ ધાની બીજાણુઓ એસ્કોસ્પોર્સ અને પ્રકરણી બીજાણુઓ બેસિડિયોસ્પોર્સ દ્વારા લિંગી પ્રજનન કરે છે. ફળકાય ફ્રૂટિંગ બોડી કહેવાતી વિશિષ્ટ રચનાઓમાં વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થાય છે. લિંગી ચક્રમાં નીચેના 3 તબક્કાઓ સમાવેશિત છે. 1. જીવરસ સંયુગ્મન પ્લાઝ્મોગેમી. 2 ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસના જોડાણને જીવરસ સંયુગ્મન કહે છે. 2. કોષ કેન્દ્ર સંયુગ્મન કેરિયોગેમી. 2 કોષ કેન્દ્રોના જોડાણને કોષ કેન્દ્ર સંયુગ્મન કહે છે. 3. અર્ધીકરણ મિયોસિસ. ફલિતાંડમાં અર્ધીકરણ ક્રિયા થવાને પરિણામે એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ મેટિંગ કરી શકે તેવા હરીફ પ્રકારોના 2 એકકીય એન કવક સૂત્રો એકબીજાની પાસે આવી જોડાય છે. કેટલીક ફૂગમાં 2 એકકીય જ કોષોનું જોડાણ થવાથી તરત જ તે દ્વિકીય કોષો 2N પરિણમે છે. તેમ છતાં પણ આસ્કોમાયસેટિસ અને બેસિડિયોમાયસેટિસ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા ઇન્ટરવેનિંગ ડાયકેરિયોટિક સ્ટેજ બને છે. N+N દરેક કોષમાં 2 કોષ કેન્દ્રો. આવી સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ ડાયકેરિયોન કહે છે અને આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રી તબક્કો ડાયકેરિયોફેઝ કહે છે. પછી પિતૃકોષ કેન્દ્રો જોડાય છે અને કોષ દ્વિકીય એટલે કે ડિપ્લોઇડ બને છે. ફૂગ ફળકાયો બનાવે છે કે જેમાં અર્ધીકરણ વિભાજન થવાથી એકકીય બીજાણુઓ હેપ્લોઇડ સ્પોર્સનું નિર્માણ થાય છે. કવકજાળની બાહ્યાકાર રચના બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાયોના નિર્માણને આધારે આ સૃષ્ટિને વિવિધ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. ફાઇકોમાયસેટિસ. ફાઇકોમાયસેટિસના સભ્યો જલજ નિવાસસ્થાનોમાં જોવા મળે છે તેમજ ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં સડતા લાકડાઓ પર કે અવિકલ્પી પરોપજીવીઓ ઓબ્લિગેટ પેરેસાઇટ તરીકે વનસ્પતિઓ પર જોવા મળે છે. કવકજાળ પડદાવિહીન એસેપ્ટેટ અને બહુકોષ કેન્દ્રીય સિનોસાઇટિક છે. ચલ બીજાણુ ચલિત એટલે કે મોટાઇલ કે અચલ બીજાણુ અચલિત એટલે કે નોન મોટાઇલ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. બીજાણુધાનીમાં આ બીજાણુઓ અંતર્જાત એટલે કે એન્ડોજીનસ તરીકે ઉત્પન્ન થાય છે. 2 જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુઓ ઝાયગોસ્પોર્સ બને છે. આ પ્રકારના જન્યુઓ જો બાહ્યાકાર રીતે સરખા હોય તો સમજન્યુક એટલે કે આઇસોગેમસ કે સરખા ન હોય તો વિષમજન્યુક કે અંડજન્યુક એટલે કે એનિસોગેમસ ઓર ઉગેમસ હોય છે. મ્યુકર રાઇઝોપસ એટલે કે બ્રેડ મોલ્ડ અને આલ્બ્યુગો એટલે કે રાઈ પર થતી પરોપજીવી ફૂગ કેટલાક સામાન્ય ઉદાહરણો છે. આસ્કોમાયસેટિસ. સામાન્ય રીતે આ વર્ગના સભ્યો કોથળીમય ફૂગ એટલે કે સેક ફંગાઈ તરીકે જાણીતા છે. આસ્કોમાયસેટિસ વર્ગના સભ્યો મુખ્યત્વે બહુકોષીય દાખલા તરીકે પેનિસિલિયમ કે ભાગ્યે જ એક કોષીય દાખલા તરીકે યીસ્ટ સેકેરોમાઇસિસ છે.
તેઓ મૃતોપજીવીઓ, સેપ્રોફાઇટ્સ, વિઘટકો, ડીકમ્પોઝર્સ, પરોપજીવીઓ, પેરેસાઇટ્સ કે છાણભક્ષીઓ, કોપ્રોફાઇલસ છાણ પર વિકાસ પામતા તરીકે છે. કવકજાળ શાખિત અને પડદાયુક્ત છે. કણી બીજાણુ ધાનીદર એટલે કે કંડિયોફોર્સ કહેવાતી વિશિષ્ટ કવકજાળ ઉપર બહિર્જાત એક્સોજીનસ તરીકે કણી બીજાણુઓ, કોનિડિયા તરીકે અલિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. કણી બીજાણુઓના અંકુરણથી નવી કવકજાળ બને છે. કોથળી એટલે કે સેક જેવી ધાનીઓ અસાઈમાં અંતર્જાત એન્ડોજીનસ રીતે લિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે, જેને ધાની બીજાણુઓ એસ્કોસ્પોર્સ કહે છે. આ ધાનીઓ વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ગોઠવાયેલી હોય છે, જેને ફળધાનીકાય એસ્કોકાર્પ્સ કહે છે. એસ્પરજિલસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા તેના કેટલાક ઉદાહરણો છે. જૈવ રસાયણ એટલે કે બાયોકેમિકલ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ખૂબ જ ઉપયોગી છે. કાળા રંગ, મોરેલ્સ અને પીળા રંગ બફલ્સના ઘણા સભ્યો ખાવાલાયક છે અને સુસ્વાદુ વાનગી તરીકે માનવામાં આવે છે.